હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો ને. આ મજામાં ન હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી, ક્યારેક કટ થઈ જાય કઈ જ નહીં કે ન કહે, હંમેશા મોજમાં ને મોજમાં જ રહે. તો ફાઇનલી મિત્રો, પાછળનો નજારો જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે અમારી વાડી નથી. તો અત્યારે અમે આવતા રહી છીએ મારા પપ્પાના ઘરે. તો અત્યારે તો ચરાડી નથી, પણ મારા પપ્પાને ઘરે જ છું ને અહીંયા છીએ વાડી. જો કે વાડીનો નજારો તમને હમણાં થોડાક દિવસથી નહીં નહોતો દેખાડો મારા પપ્પાનું. જો કે ઘણા દિવસો વર્ષ તો વહી ગયું છે આપણે વાડીનો નજારો, વાડીએ કંઈ વ્લોગ ઉતાર્યો નહોતો, આવતા ઘણી વખત પણ આપણે વ્લોગ ઉતાર્યો નહોતો. તો અત્યારે તો હાલ મારા કાકાની વાડી છે, તો ત્યાં આપણે જઈ રહ્યા છીએ. અને અમારા શૈલેષભાઈ ઓલી સાઈડ રજકો વાઢે છે, અને આ સાઈડ અમારા કિંજલબેન રજકો વાળતા લાગે. અમારા કાકાની એની વાડી છે. જો તો આ ભેંસની વાય બાંધી છે, અને લીંબુડી છે, અને ઝાડવા તો જોકે તમને ખબર જ હશે મારા પપ્પાની વાડીએ બહુ એટલે બહુ, અને કંઈક ને કંઈક તો ખાવાની વસ્તુ હોય ને હોય ને હોય. તો અહીંયા મોટા બોરા થાય ને એપલ બોવડી એ કેટલી બોરા નતા આયા, બોરા નતા આયા લે વેલા ખૂટી રહ્યા. તો જે આ સાઈડ જામફળી ને લીંબુડી ને એવું બધું હજુ લીંબુ ઉતારીને મેકા હે. તો લીંબુડી હે, નીચે જો આમ લીંબુ પડ્યા. તો હજી હાલ હમણાં આપણે થોડાક ટાઈમ, જો કે 12 મહિના થઈ ગયા છે, તો અહીંયા પણ જો લીંબુ હે, પારવા હે. જો કે બહુ જાજા તો નથી અત્યારે. અને અમારા કિંજલબેન રજકો વાઢે છે આ સાઈડ. હા, ત્યાં ઘણો બધો વાઢ નાખો હે કિંજલી. ઓલું કોણ વાઢે છે? બીજા વાઢવા હે ભાભુ હે. તો કિંજલબેન રજકો વાઢે છે અહીંયા. તું કેમ એકલી એકલી વાઢે છે? એડા લણો ગયા બધા? જો ક્યાં જવાનું? રાજકોટ લે ગ્રાઉન્ડમાં જવાનું. ઠીક, તો પણ વાંસવાનું કઈ નહીં. જો રજકો બેન બા અમારે જો છોડ્યું ભણે ખરા, પણ હારે હારે વગડાનું ઘરનું બધું કરતી જાય ને આ અમારે ને બધું, એટલે બધું સંભાળ લે, ઘરનું વગડાનું નહીં કીધે. આખા રાજકોટ છે એમ ને, વાઈટ જ કરવાનું. તો જો એટલો દીને વાઢી નાખ્યો હે. 9 ઢોરા એમ ને. અડધા દીજું ઘરે હે નહીં, અડધા ઢોરા દઈ ઘરે હે નહીં. કાલે જો અમારી વાડીનો નજારો તો દેખાડો નહીં. જો બાઈકી છે આપણે મારા કાકાની વાડીએ સીધા. હજુ આપણે વાડીએથી આવ્યા છીએ. જોકે તમને હજુ કીધું નહીં કે આપણે અહીં શું લેવા આવ્યા અહીં. જોકે હું એક જ છું, જૈનમ કે પપ્પા એક આવ્યા નથી. જોકે હું આવીને 3-4 દિવસ થઈ ગયા, પણ આપણે વ્લોગ લીધો નહોતો. આગળ હવે જઈએ આપણી વાડીએ કે આપણી વાડીનો નજારો કેવો છે મારા પપ્પાની વાડી. જોકે જો અહીંયા ઝાડવા તો એટલા છે ને પારવીને નહીં. ચીકુડી છે આ બધી અઠેરેની ચીકુડી. જો એડા નાખ્યા અમારા કાકાની એડા છે. આ સાઈડ આંબલી ને એવું છે, અને હલર એક ઓલી સાઈડ પડ્યું છે, એક હલર અમારું આ સાઈડ પડ્યું છે. તો અહીંથી જવાનું જો કેટલું બધું સાધન પડ્યું. જો અહીંથી નકળો વહી જઈ. બે આમ જોઈ રહ્યા. અને ફાઇનલી મિત્રો આપણે આપણી વાડી આવી ગયા છીએ. જો સૈણા ખાવાના પડ્યા. ભગીરથભાઈ સૈણા લઈને આવ્યા. જો ત્રણેય બાપ દીકરો બે હમું કરે છે હલર. અહીંયા ટ્રેક્ટર આપણું પડ્યું છે, બાઈક. હા હા, મારા પપ્પા સામે લઈ લઉં. મારા પપ્પા એમ કે મારા સામે વિડીયો લઈ. હા, મારા પપ્પા જો વેલ્ડિંગ કરે છે. જેને વેલ્ડિંગ કરાવવું હોય આવી જાય. જો નહીં પપ્પા?
વાડીએ વેલ્ડિંગ ચાલુ કર્યું અને બે ભાઈ જો જાય લઈને બેઠા છે. આને તમારે સારું લાગે જ નહીં, વિડીયો ઉતારતી હોય ને એટલે મોટા ને. અને આપણું હલર છે, જોકે હલર હવે ઓર્ડર આવવા મળશે એટલે પાછા ચાલુ કરવું પડશે ને. હમણાં થોડાક દિવસથી એમ નામ પડ્યું હતું, 1 વર્ષ થઈ ગયું છે ને, 6 મહિનાથી નામનું પડ્યું હતું ચોમાસા વખતનું. હવે બધાને ફોન આવવા મળશે. તો હા, સાયલા તાલુકામાં જેટલા ગામડા છે એટલા ગામડામાં હલર આવી જાય છે. તો જેને કોઈને કઢાવવું હોય ત્યાં ફોન કરજો. જોકે નંબર હું આપી દઈશ નીચે, નંબર આપણે લખી દઈશું ને. હા, નંબર મારો લખી ને. હા, જીરાના 2 ફોન આવી ગયા. જીરાના 2 ફોન આવી ગયા. જો હજી તો બહુ સિઝન વાઢવાની ને એવું હોય છે, તો હજી 2 તો ફોન આવી ગયા. આપણે કાઢવા તો જવું પડે. અને જો આપણે કાલ હે ને કપડાં બધા હુકવા હતા. અને આ સાઈડ આપણી વાડી દેખાડો ને હજી બાકી છે. તો આપણે એને આમાં શેણા વાયેલા છે મારા પપ્પાની. જો ફરતે ફરતે હે ને છેડે ફરતે ફરતે બધી હાગ વાયેલા છે. હાગ ફરતે હાગ ને વચ્ચે આ છે ને આ શેણા છે. અને અહીંયા છે ને ડુંગળી અમારા કાજલબેને વાવેલી રોપ. અહીંયા જો પોપૈયો છે, પોપૈયા ઘણા બધા છે, આવી જાય જો ખાવા. અને અહીંયા આસોપાલો ને એવું બધું છે. જો કેટલો મસ્ત મજાનો વાડીનો નજારો કેવો એમ ખાલી કોમેન્ટ કરજો. અને આ સાઈડ ચીકુડી ને પોપૈયા ને આંબો. જોકે આંબાને ઓણ તો બહુ ફાલ નથી આવ્યો, આવ્યો છે રાગે રાગે. આપણે જોકે તમને પર વ્લોગમાં મેં બતાડી હતી કેરીઓ. અને આ છે તાળી. આ પણ તાળી છે. વચ્ચે 10 કિલાનું ફળ આવે એ પણ છે. આ જો 10 કિલાનું ફળ, જો કે મેં તમને દેખાડ્યું તો અત્યારે તો એ કંઈ ફળ નથી. અને પડખે ચીકુડી છે ને આ પાછો પોપૈયો છે. જો અને નીચે બધે ખડ છે, જો ઢોરાને ખવડાવવાનું ખડ. અને અહીંયા જો પોપૈયા. પોપૈયા જો અમારે જો કે કોઈ ખાતું નહીં અત્યારે. પોપૈયા બહુ પાકે છે. અને ચીકુ પણ જો નકરા છે. અને ઓલો આંબો છે. અને અહીંયા જો ચીકુ એટલા બહુ દાયા છે અત્યારે. અને લીંબુડી છે. અને લીંબુ તો તમે જુઓ નીચે કેટલા ખરી ગયા છે પાકા, પણ કોઈ લેતું નથી લીંબુ. જો કે અત્યારે જરૂર પડે એમ. હા, જો મારે તમને છે ને એક વાત તો કહેવાની રહી જ ગઈ કે હું અહીંયા શું લેવા આવી હું ને હું લેવા રોકાણી છું આટલા દિવસથી. ને જો આપણે રોકાવાનું છે 9-10 દિવસ તો પાકા રોકાવાનું થાય છે. કારણ કે મારા મમ્મીને છે ને ઓપરેશન કરાયેલું છે. તો ઓપરેશન કરાવવા માટે જો કે અમે છે ને 5 ભાઈબંધ છીએ. તો 5માંથી છે ને અમે 3 બહેનો મોટી અને 2 ભાઈ નાના. તો 3 બહેનોને પરણાવી દીધી છે ને 2 ભાઈ છે અત્યારે જો કે લગ્ન કરવાનું બાકી એમ. તો એ 2 ભાઈને છે ને હજી જો કે હગાઈ કરી નહીં કરી, એકની બાકી છે. તો અત્યારે મારા મમ્મી એકલા કામમાં હતા. જો કે વગડાનું બધું કરતા હતા. ને એમને ઓપરેશન કરાયું. અને આમ પણ મારા ભાવ ઓફ થઈ ગયા હતા. એનો પણ હજુ 12 દી પૂરા થયા. એનું જો કે થયા એમ તો 20 દિવસ થઈ ગયા છે. અને મારા મમ્મીનું ઓપરેશન એટલે અત્યારે કામ કરે એવું છે ને કોઈ એટલે કોઈ નહીં. જો કે રાંધવું તો પડે ને બધાનું ખાવાનું ને એવું. તો અત્યારે રાંધવા માટે ખાવાનું ને એવું બધું, જો કપડાં ને એવું બધું આપણે કાલ ધોયું તો આપણો વ્લોગ તો 3-4 દીથી રોકાણા, પણ વ્લોગ આપણે ઉતાર્યો નહોતો, બાકી હતો. તો આજે જ આપણે વ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું હતું. અને અહીંયા જો મારા મમ્મીનું ઓપરેશન કરાવ્યું હતું એટલા માટે હું રોકાણી હું ને હજુ થોડાક દી રોકાવાનું છે. કારણ કે કામ બીજું તો નથી વગડાનું, પણ ઘરનું તો બધું ખાવા પીવાનું એવું તો કરવું પડે ને. મારા મમ્મી હજુ ખાટલે છે એટલે. તો મારા મમ્મીનું ઓપરેશન કરાયેલું છે એટલા માટે આપણે અહીંયા આવવાનું થયું. અને રોકાઈશ થોડાક દિન. પછી અમારે નાની મારી બેન છે ને એ આવશે. જોકે વારાફરતી 3 બહેનો આવીશું. અને એવી રીતે અમારા મમ્મીને મહિનો થઈ જાય તો આ લગ્ન 3 બહેનોને વારાફરતી આવવાનું છે. અને અહીંયા હાલો તમને છે ને દ્રાક્ષનો વેલો ને એવું દેખાડ દો. જો આવડા ફળ છે ને એવું કંઈક છે, પણ પાંદડા અત્યારે બહુ છે નહીં. આને છે ને આવું ફળ આવી છે મોટા મોટા. આને છે ને કેટલું બહુ મોટું થઈ ગયું.
જો એવા તો ઈ કેટલા એવા ફળ છે આમાં અંદર, પણ જો કે તમને વિડીયોમાં દેખાય તો જો છેણા કેટલા મસ્ત મજાના લીલા સમ ને એટલા ગુલાબી ફૂલડા આવેલા છે ને. અને આ સાઈડ જો લીંબુડી ને એવું બધું એના જામફળી છે. અને ઓલી સાઈડ છે ને વરિયાળી છે, એ 10 વીઘાની વરિયાળી હશે. તો આજે તો હે ને આપણે કામ બધું કરી નાખ્યું હતું ને આજે હટ વહેલા આવી ગયા એટલે વાંધો નહીં. તો કેવી લાગી મારા પપ્પાની વાડી કોમેન્ટ કરજો. અને હા, મારા પપ્પાની તો હલર હમ કરે ને આપણે કપડાં એવું લેવાય હતા વાડીએ ઘરે, પાછું ઘરે જવાનું છે કારણ કે મહેમાને એટલું ચાલુ રહે અત્યારે ખબર કાઢવા વાળું, એટલે ઘરે આખો દી રહેવું પડે, ચા પાણી ને બધું કરવું પડે. ને અહીંયા પણ બદામ હે જો. તો ફાઇનલી મિત્ર આપણો બ્લોગ કેવો લાગ્યો, અને હા આપણો વિડીયો પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો, અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી બધાનો. આપણો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ.